દાહોદ અને ગોધરામાં લૂંટની ઘટનાઓને અંજામ આપવા આવેલા યુપીના બદમાશોને ઝડપાયા. લીંબડી ગામેથી બાઇક ચોરી થતા આરોપીઓ ઝડપાતા ભાંડો ફૂટ્યો. દાહોદ શહેરમાં ભાડાના મકાનમાં રહેતા હતા યુપીના બદમાશો. લીંબડી પોલીસે ઝડપી લેતા એલસીબી પોલીસે તેમની પાસેથી હાથ બનાવટના હથિયારો જપ્ત કર્યા. બે પણ બાઇક લોક તોડાવી જીવતા કારતૂસ અને ઘરફોડ ચોરીના દાગીના ઝડપાયા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસીઓ છે તમામ આરોપીઓ. ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુનાઓ આચરી ચૂક્યા છે. દાહોદ શહેરમાં એક દુકાન અને ગોધરા શહેર ખાતે એક મકાનમાં લૂંટ ચલાવવાના હતા. બાઇકો ચોરી, તે ચોરેલી બાઇકો લૂંટ અને ઘરફોડ ચોરીમાં ઉપયોગ લેતા હતા. દાહોદના લીમખેડામાં અને મધ્યપ્રદેશના ઝાબુઆ ગામેથી ઘરફોડ ચોરી કરી હતી. દાહોદમાં મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ઉત્તર પ્રદેશના રીઢા ગુનેગારો પોલીસના હાથે ઝડપાઈ ગયા. સંજય જયસ્વાલ, પંચમહાલ, સત્ય ન્યૂઝ, દાહોદ.